સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે ઘટના પર ઘટના સર્જાઈ રહી છે। આગ લાગવાની ઘટનાને પગલે નેશનલ હાઈવે 48 ની બાજુમાં ભયંકર આગ લાગી હતી। હિંમતનગરના કરણપુર નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુ લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। ગોડાઉનમાં લાગેલી આગને ફાયર ટીમે કાબુમાં પણ લીધી છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું હાલ તો અનુમાન સેવાઈ રહ્યું છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ગત રોજ પણ સલાલ અને હિંમતનગરના ટાવર પર આગ લાગ્યાની ઘટના સામે આવી હતી અને આજ રોજ નેશનલ હાઈવે 48 ની બાજુમાં આગ લાગી છે। હિંમતનગરના કરણપુર નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે ઘટના પર ઘટના સર્જાઈ રહી છે। આગ લાગવાની ઘટનાને પગલે નેશનલ હાઈવે 48 ની બાજુમાં ભયંકર આગ લાગી હતી। હિંમતનગરના